राम नाम में लीन है, देखत सब मेरा, ताके पद वंदन करो, जय जय श्री जलाराम। સોડે અહીંયા બોલો બાપુ દાતણ દો ભાતરની લીલોડી ધરતી ના રે સમિયા સે અસલ બાવળ સે બાવળ હા બાપુ મારી પાસે કુણી કુણી કુંજાર છે મોઢામાં ઘાલશો ને તો સુરમાનો સ્વાદ આવશે લો આને કુણી કુંજાર કેસ હા અરે દાતણ તો આ રૂપલીના મજાના છે એ રૂપલી હા આવા મજાના દાતણ ક્યાંથી તોડી લાવસ એને ભલા ઓલે લખો બાપા ટલ્લી વાડી છે ને ન્યાથી લઈ લો ને એ સોડી જો આજથી તું જ આવીને મારા ઘરે દાતણ આપી જજે ભલે કારણ કે તારા દાતણ પણ કુણા કુણા છે તારા જેવા જ એ રામસંગ ચાલ તારી જાતનો બાપુ મારો એ રૂપલી આ બાપુ તો છે ને આપણા ગામના દરબાર છે એને ગાળ્યું ન દેવાય અરે દરબાર હોય તો એના ઘર નો મારે ને ઈને કેટલા ટકા મારો રોયો જાતા જાતા દબાવ તો ગયો હાથ રૂપલી લાય પૈસા મને આલે કહું છું લાય તારી જાતનો આખો દી પૈસા લાવ મારીને પૈસાના ધાડું કે છે એ ગણવારી હું તો મામો છું મામો મામા અરે તું તો મારો પરભવનું વેરી છે એ હામુ બોલો સારી શું બોલી વાયા તો લાગી ગયા છોકરા અમલ ઘોડવા હું અમલ બોલું કે જે બોલું કાઢવાનું શું થાય છે તો જા ઘોડ દે કે ઝટ છૂટકો થાય તારા રોજના ઉધામાંથી હું કંટાળી ગઈ છું ગંજડી થઈને ઘરમાં પગ મૂકસ પછી લુગડાને ઠેકાના નથી રહેતા અરે પીટ્યા જવાન જોત આ ભાણી ઘરમાં છે ઈનો તો કાય વસાર કર હવે કીધો વસાય આ રૂપમાં વહી જતું અને જોલમાં છલકાઈ જતી હોય ને તો પૈસા ઉકાળના પડખા છે પૈસા લાવો અરે ચૂપ મહાણિયા
અરે તારું નાખો તને મામા તારે જાતનો અરે મહાણીએ થટ મહાણ ભેગું થાને તારું તો નાખો એ રૂપલી આ હમી હાંજે તું ક્યાં ગાળો ભાંડે અરે ઓલો મને બંધણી મારા પૈયા લૂટી ગયો ઈ તો તારે રોજનું છે અમારા આડે હું આલે પૈયા હું આલું લે રેવા દે જીવા તું એ મને પારકો ગણે રૂપલી પારકો અરે પણ ના પાટું મારે ત્યાં બીજા કોઈનો વસવા કેવો ઈ તો વખત આવે ખબર પડશે કે કોણ પણનું ને કોણ પારકું તારી જાતનો બાપુ હા? તમે આય કણે હા રૂપલી અહીંથી જતો તો ત્યાં તો ગોરા ગોરા હાથ દેખાય મને થયું કે નક્કી કોક પરી હશે પણ ત્યાં તો તું નીકળી અરે પણ મારા ભાઈ હું તો તમારે ને દાંતણ દેવા આવતી હતી અરે રૂપલી આ તારા નાજુક નાજુક પગોને ત્યાં લગન આટો ખવડાવવાની શી જરૂર છે હા? બાપુ લાગે છે આજકાલ માખણ બહુ સસ્તું થઈ ગયું છે અરે માખણની ક્યાં માંડસ તું કહેતી હોય તો તારા માટે મહેલ પણ બંધાવી દઉં પણ કઈ કારણ હવે હાનમાં સમજી જાને મારી રાણી સમજી ગઈ હાનમાં પણ તું તો ભાન નથી ભૂલ્યો ને ભૂલ્યો છું મારી મીઠડી જે દીથી તને જોઈ છે તે દીથી ભાન ભૂલ્યો છું મારી મીઠડી અરે તારી જાતનો તું તો મારા ભાઈ જેવો છે ને મારા પર કૂડી નજરો નાખસ સાલા કુતરા સાલી કૂતરી તારી આ હિંમત તારી જાતનો લાલા આ ચોરુબા હારે વેર બાંધતા એક દી ભારે થઈ જશે હવે હાલ તો નહીતર મોઢામાંથી લોહી ઓકવા માંડીશ લાલા છોડ આપણા બાપુ છે. છોડી દે મને છોડ છોડ બાપુ બાપુ અમે તો તમારી પ્રજા છીએ. બાપુ તો તમારું છોરું છે જવા દો, જવા દો, જવા દો. બાપુ ઠીક છે લાલા હા અત્યારે તો જાઉં છું પણ એટલું યાદ રાખજે કે એક દી તમને બંનેને જોઈ લઈ સમજો અરે જા જા જોવા વાળી ના અરે આજે દાંતણ ને બદલે મોડે મેસ તો પડતી મેં રૂપલી હા આવતો બાપુ જવા દો બાપુ, જવા, જવા. છોડ હાલ તું ના આવ્યો હોત હા. તો ઈ પાલિતને હું પોસી વળત હવે તો તારી વાડી અને તારા અવતાર પરથી જ પરખાય છે તોય તું મારી વારે ધાયો એના બદલામાં હું તને હું આલું રેવા દે સમો આવે હું જ માગી લઈશ જેવી તારી મરજી બાકી
બાકી આ રૂપલી કોઈનું ઉધાર રાખતી નથી. ટેવ તો મને રોકડાની છે, પણ ઘરાક જોઈને ઉધાર રાખું છું. પહેલા આની હારું તે ઓલા જોરુબા જેવા દરબાર હારે વેર બાંધ્યું. અરે તારામાં અક્કલ છે કે નહીં? આને ને તારે શું લાગે વળગે? કાઈ કરતા કાઈ નહીં હો મારી બોન. લઈ જા તારા ભઈલાને. ગમતે ચલો ઘરે જાવ જોઈ, હું હમણાં આવું છું. રૂપલી, હું સે મારું ઓલું ઉધાર યાદ છે. યાદ છે ને? તો પછી હું ઉઘરાણી આવીશ. આવજે હો. ઘોડાવલ મિયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હું એમ પૂછું છું કે આવડો મોટો નડધા જેવો થયો તો એ મા બાપ ની સામે આમ બાલમજી ને બાલમજી આવું બધું ગાતા શર્માતો નથ? બા, એ તો છે ને લોકગીત છે, લોકગીત. લોકગીત છે. લોકગીત. કોને શીખ્યું? તારી પેલી હગલીએ? અગલી, હા. તે ચાડી ખાધી લાગે છે. આગી જા. અરે તો બહુ માથે ચડાવી છે. તે તારા કાવડિયાનું ખાતી ના સમજો. ઈ કોણ હતી? અરે રૂપલી, પેલા જોરુબા બાપુને હતાવી મેં ઉગાડી લીધી. હાય હાય, તો તું બાપુ આમે થયો? હા. હા. હવે જય શ્રી કૃષ્ણ. અરે બા, અસ્ત્રીને આપણું સવાલ હોય તો બાપુ તો હું. અરે બળો બાદશાહ આવે ને તો એનો એક બળો ભાંગી નાખું. હા. હવે તું બીજું કરવાનો એ શું હતો? આખો દી રાગડા તણવા અને ગામમાં મારામારી કરવી. ના ના, આમ હરાયા ઢોરની જેમ ગામમાં રખડે છે તે બે પૈસા કમાવી લાવ ને એટલે ખબર પડશે કે કેટલી વીએ હો થાય છે તે. અને હું એમ કહું છું કે તમે આને કેમ કઈ કહેતા નથી? હા લાલા, હું એકલું કેટલીક પહોંચી શકું? નવરા બેઠા નખો દવાય. ઠીક છે બાપુ, હું આવતીકાલથી જ કામે લાગીશ. આવ કેસર, આવ ને. સાંભળ્યું? લાલુ કાલથી કામે લાગવાનો છે. કયા કામે? તું જઈને પૂછી આવ ને. હવે તો તું બેનપણીમાંથી મારી ભાભી થવાની છો, તો પછી અત્યારથી જ મારા ભાઈને. શું ગમતી બેન તમે પણ? અરે જા ને હવે. અરે જા ને. જોયું બા બાપુજી કેટલા રાજી થયા કે તમે કામે જવાના છો. એ તો થાય જ ને. અને હું પણ જેને આપણે પોતાના ગણતા હોઈએ એની હારે દિલ ખોલીને વાત કરવી જોઈએ. એટલે એટલે એમ કે તમે શું કામ કરવાના છો? કેસર, અમુક વાતની ઓચિંતી ખબર પડે તેમાં ઓર જ મજા છે. પણ આજે તમારી બેને શું કહ્યું એ જાણો છો? શું? સમજી જાઓ ને. અગમના એંધાણ તો કોણ પારખી શક્યું છે, પણ એક વાત નક્કી છે કે આવતીકાલથી આ લાલો કામે લાગી જવાનો છે. અરે ફેન્સી કાપડ બનારસી સાડી. અરે બેન જોતા તો જાઓ. અરે જોવાના પૈસા નથી લાગતા બેન. અરે પાકો રંગ કોઈ દી ઉતરે નહીં. અરે મારા પર થોડો તો વિવા રાખો. આ લ્યો. એ ભાઈ, હા. તારી શું કિંમત છે? 5 રૂપિયા છે બેન. 5 રૂપિયા હોય. હા? અરે 5 રૂપિયા હોય. કેટલા દેવા છે? 4 રૂપિયા. આ 4 રૂપિયામાં લેતા જાઓ. આ રોકડા લાગશે. હાલો. લો. એ ભાઈ, આ સાડીની શું કિંમત છે? 20 રૂપિયા બેન. 20 રૂપિયા હોય. અરે પણ કેટલા દેવા છે એમ તો કયો. અરે બેન તો ગયા. અરે ભાઈ, ફેર્યો છો? કેમ તમને હું દેખાય છે? એ માર્યો ટેભો. હા? શું નામ રાખ્યા છે? લાલા. ઓહો, તો તારી ને મારી જોડી જામ છે. જોડી? હા. કેવી જોડી? અરે ભાઈ, તું લાલો લુગડા વાળો અને હું તડસી ટેબો. તારો ને મારો ધંધો ચણિયા ને ચોડી જેવો. ચોડીને ચણિયા વગર હાલે નહીં, ચણિયા ને ચોડી વગર હાલે નહીં. પણ ભાઈ હા. તમે કેવા હું માંગો છો મને કે સમજાણું નહીં. અરે ભાઈ, હા. આ તારે ની હજી લુગડા લેવા આવે ને એને તારે મારી ભલામણ કરવી, અને મારે ની હજી ટેભા ભરાવા આવશે ને એને હું તારી ભલામણ કરે. અરે વાહ. બોલ, જોડી જામશે ને? અરે જામી રે જામી જોડી. રોયા આંધળો છો. હું તો આંધળો છું, પણ તું તો જોઈને ગાળ દે જીડી. ઓહો, આ શું આવી છો? હું તો પોલકાનું લુગડું લેવા આવી છું. અરે આવો બુન આવો. અરે પોલકાનો લુગડો તો હું બતાવું તમને. એ લાલાભાઈ, એવો નંબરી માલ બતાવજે, એવો નંબરી માલ દેજે એને કે જી પહેરીને ગોમમાં નીકળે ને તો ગોમવાળાના ટેબા તૂટી જાય. એ ચૂપ. અરે બોન
અરે અહીંયા તો જુઓ આ રંગ કેવો જામશે તમારા ઉપર. હા કેટલા કાવડિયા? હવે તું કાવડિયાની હું કરવાને માથાકૂટ કરે છે? હું તારે તને ગમતું હોય એ લઈ જા. કાવડિયાની વાત હું ને લાલોભાઈ બે જણા સમજી લેશું. લઈ જા તું તારે. અને પછી તને એવું પોલકું સીવી દઉં, એવું પોલકું સીવી દઉં, જી પહેરીને તું ગામમાં નીકળે ને તો ગામવાળાની ઓંખ્યું ઓમ ફાટી જાય. હા તો હાજે ઘેર આવીને મોપ લઈ જજે. અરે તું ને તારું મોત તો કેદુનું મારા હૈયામાં વળસી ગયું છે. વાહ આજે તો તે કમાલ કરી. કમાલ તો બધી માતાજીની છે. પણ લાલા તું અહીં ક્યાંથી? અરે કોઈનું કઈ ખોવાય છે, લીલામાં વેચાય છે. ખોવાય છે? ના રે, મારું તો કાંઈ નથી ખોવાનું. સાચે જ કઈ નથી ખોવાયું. ખોવાય છે થોડુંક. એને કે આટલું. પણ લાલા તારું કાંઈ નથી ખોવાયું. હા આટલું પણ ખોવાયું નથી, ચોરાયું છે. પણ તારું ખોવાયેલું મને જડ્યું છે, પાછું નથી દેવાનો. હું એ પાછું નથી દેવાની. એમ તો પછી આ આ તો મારું જીવ. આ તો મારી પાસે જ રાખીશ. રૂપલે એ વાલ્યા મને કનડીને હાર નહીં આવે હો. એક દી તો તારે જ મને મારો વાલો કેવો પડશે, સમજી? જા જા પહેલા ચાટલામાં ટાચું જોઈ આવ. વાંદરી ના એ તળસી ટેબ હા. આમાં. ગોકીનો કરી મેલ્યો. આલે મારા માપનું પુલકું. એલા એ આ મારી હામું હું જોઈ રહ્યો છો? આ તારી તબિયત જોઈને મારી તબિયત ખુશ થઈ ગઈ. મારા તો ટેફા તૂટી ગયા. એલા એ તળસીડા મારી તબિયત હામું આમ નજર નો નાખો. પણ ઈ કે આ મારું પોલકું સીવીને ક્યારે આલીશ? જ્યાં લગન તું નહીં આલીશ ત્યાં સુધી મારાથી બાયણે પગાઈ નહીં મેલાય. અરે એવું સીવીને આલું કે દીને રાત તો બાયણે જ રહી શકે. અને જ્યાં સુધી સીવીને ના આલું ને ત્યાં સુધી આલે આપે. ઓલા ભોળાનાથ કંદોઈની દુકાન પરથી તે મીઠાઈ ઉઠાવી નથી કરી. એ તો ઓલી જલેબી માટે માખીઓ બપડતી હતી ને એ ઉડાડ રહી ગયો. એમાં એક કૂતરું હેઠે પડી ગયું બાપા. એ મેં લીધું હતું. એ ચોરી ન કહેવાય કા? સાલા ગંજડી મને શીખવાડે છે. આખો દી અમલ ઘોડીના ગામ આખામાં ધીંગાડા કરે છે. અમલ કોને બોલો બાપા? આમ બરાબર છે એક ફૂટે મળ્યો હોય તો. ઓલી તારી છોડી ઉના મેનું. રૂપલી બાપા પણ એ મારી છોડી નહીં ભાઈ ભાણી થાય. હા ઈ જ ફરિયાદ કરતી હતી. ફરિયાદ કરતી હતી? રામ જેથી ફરિયાદ કરતી હતી. એના બે સાથે રહી આવે છે એમાં રૂપા 72 ખેતનું કરે છે. એને આજ એને ખંખેરી નાખું. હવે તું હું ખંખેરવાનો હતો? આ ટાંટિયા તો એકી બેકી કરે છે. એમ કર એને મારી પાસે મોકલાઈ દે. ઓલા નીલકંઠ મહાદેવના મંદિરની પાસેની ઓરડીમાં હું એને બરાબર પાઠ શીખવીશ. તમારી પાસે મોકલું? બાબલા એક બીડી દેશો? ઈ રૂપલી એમ નહીં માને. એ ઝાપડાના પેટની હાથમાં 5 સાતલા પર ખણશું ને તો એ હા ભણશે. એટલે તું મારી પાસે પૈસા પડાવવા માંગે છે? આ તો રૂપના સાદા છે બાપા. મારા પણની ઓલાદ હોત ને તો કાન પટ્ટી પકડીને હાજરા હજુર કરી દે. માં તો ભાણી અરે પારકીને તો પોખવાના પ્રતિકડા દેવા પડે. આ મારો દીબી નાખ્યો એની દવાઈ કરાવવી પડશે ને. પણ જો રૂપલી નથી મળી ને તો શરીર પરથી ચામડી ઉફેડી નાખી, સમજો? તમારે મોજ કરો બાપા. કાલ રાતે રૂપલી તમારી હોડીમાં ફસ્યા છે નહીં બાપા? કાકી અફી નશે. હવે તું શ્વાસ કે જાય છે જાય છે હું બઠો કાં લે કાકરી વાળીનો. અરે પીપડા તું મારા મામા થઈને નરકમાં ઠકેલા છો ને. વેપડી સાથે ઠાકના માની જા હું કહું છું. કાડીના પતિકડા મળશે. એમાં શું કરો કે આલુ કઈ જાય છે? માર ભમરાડા ફરી આવા વેગ કાઢ્યા તો જીવડો
જવા દો. માં, મેલેરી માં, મને આ રૂપના ભડકા કાઢ દીધા. એમાં હંડાઈ બળી રહ્યા છે ને મારું જીવ તરી બળી રહ્યું છે. માં મરી ગયો. હવે હું કોને આશરે જાઉં? માં, કોને આશરે? લાલા, તું? હા, એક ઘરાકને હાડી પહોંચાડવા આવ્યો હતો. રુધિયાએ કહ્યું કે લાલાજી, મંદિર લગડ પહોંચીને દેવીના દર્શન કર્યા વિના જવાય? લાલા, તું રોજ હસતો જ રહેશે. હા, આયખાના દીવાનો હું ભરોસો, ક્યારે ઓલવાઈ જાય? રાત થોડી ને બે જાજા. એટલે માયલાએ કહ્યું કે લાલા હંમેશા હસતો જ રહે. પણ દેવીની આંખોમાં આજે વરસાદ કેમ છે? મામા મને નરકમાં ધકેલવા માંગે છે. નરકમાં? હા, પૈયા ખાતર મારી પાસે પાપ કરવા માંગે છે. મને કહ્યું એક રાત પહેલા સોરુબાની સોળમાં ગાળ્યો. તો ગાડિયા. શું કીધું? હા, મામા આખરે તો વડીલ ને એમની સલાહ માનવી જોઈએ ને. અરે લાલા, તું આ સલાહ દેશ. અરે પણ મામાએ તને જવાનું કીધું છે, પણ લાલાને હારે ન લઈ જવો એમ તો નથી કહ્યું ને. અરે મોજ કરો રાણી, તેલ દેખો તેલ કી ધાર દેખો, પણ જવાનું ક્યાં છે? ઓલા મહાદેવજીના મંદિર પાસે જવાને. રૂપલી તું? રૂપલી, મારી પરી રાણી, તું આવી તો ખરી? પણ બાપુ, તમે મને આવા એકાંતમાં શા માટે બોલાવી? રૂપલી, તારા જેવી ખૂબસૂરત છોડીને કોઈ આવા એકાંતમાં શા માટે બોલાવે? મને શું ખબર બાપુ. અરે મારી ભોળી રૂપલી, આ તારી પતળી કમર, કેળના થાંભલા જેવા તારા પગ, આ તારી મારકણી આંખો. રૂપલી, જે દિવસથી મેં તને બજારમાં દાંતણ વેચતી જોઈ છે, બસ એ જ દિવસથી હું તારી પાછા પાગલ થઈ ગયો છું. અરે જાઓ જાઓ, તમે તો સૌ છૂટું બોલો છો. અરે મારી મેના, મારી પોપટી, મારાથી તો કઈ શરમાવાનું હોય? સાલા તું હરામખોર! રૂપલી નહીં, રૂપલો. જોઈએ છે. લેતો જાઓ રૂપલી. હા, આજ તો જવા દઉં છું લાલા, પણ જો આનો બદલો ન લાવ તો મારું નામ પણ ચોરું બનાય. આવજે. આવજે. ચોરું ભાને ભાગી ગયો સાલ. બેસ બેસ બેસ. હા રૂપલી, તારી ઓઢણી ખરાબ થશે. તારા કરતા ઓળની વધુ કિંમતી નથી. પણ તને મારા હમસે લાલા હાસે હાસુ કહેજે કે મારા હાટો આટલા ધીંગાણા હું કામ કરસ. કારણ કે રૂપલી, તું મારા હૃદયમાં વસી ગઈ છે. ઉઠતા બેસતા મને તારી જ મૂરત દેખાય છે. મને તારી જ લગન લાગી છે લાલા. એમ? પણ હું કઈ હકતી નહોતી, કારણ કે ક્યાં તું
मैं क्या हूँ? एक दातण व्यसनारी। રૂપા, મન મળ્યા હોય ત્યાં વરણની ભેદરેખા હોય. આ હાથ મેં છોડવા માટે નથી પકડ્યો. લાલા, હું મેલડી માના હમ ખાઈને કહું છું કે મરતા લગન તારા હંગાત નહીં છોડું. પણ તારા માં. રૂપા, હું તને વચન આપું છું કે તું જ મારી રુદ્યાની રાણી બનીને રહીશ. તું ફકર કરતી નહીં રૂપા. લાલા. રૂપા. ચંપા, આસ્તે આસ્તે. તમે જરાય ફકર કરો માં બાપુ. ઈ લાલો તો રોજ અહીંથી ફેરી કરવા નીકળે છે. એને તમ જેવા પર હાથ ઉપાડ્યો. મારા હાથે જ એના મોં પર મેસ ના ચોપડું તો મારું નામ પણ ચંપાબાઈ નહીં. પણ ચંપા, ઈ લાલો સતવાદીનું પૂછડું છે. અરે, મહાસી વિશ્વામિત્ર જેવા મેનકાના લટકામાં લટ્ટુ બની ગયા હતા. તો આ લાલિયાનું તો શું ગજું? તમે જોયા કરો. આ ચંપાના ચોટલામાં એવો તો ચક્રાવે ચડાવો કે ગામ આખું જોયા કરે. એ જ આવ્યો લાગે છે. તમે પાછલે બાણેથી સરકી જાઓ અને પછી જોઈ લો આ ચંપાનો ચમકારો. અરે હાય રે ચંપા, તારા ચમકારાએ તો કઈક ને આંજી દીધા છે. અરે છાયલવાળા, જરા અહીં આવતો. બેસો. આ રેશમી કાયા માટે રેશમ જોઈતું હોય તો તું લાલા પાસે જ છે. ખર્ચો બેન ખર્ચો. કાલ કોણે દીઠી છે? કાલ શું, આજ પણ કોણે દીઠી છે લાલાજી? માલ છે ને? અરે હા બેન, હા, એક નંબરી માલ છે. એક વખત પહેરશો તો દિલ ઝૂમી ઉઠશે. વારે વારે આ લાલાને બોલાવશો. ફરી ફરી બોલાવા જેવા જ છો. મને જે જોઈએ તે આપશો ને? અરે હા, આ જરિયાન, આ છાયલ, પણ તમને તો આ બાંધણી જ શોભશે. બાંધણી? હા, અરે ભોગ્યું તે આપણું બેન. ખરું કહ્યું, આ બાંધે જ મને શોભશે નહીં? પાસે તો આવો. મને કયો રંગ શોભશે? તમારા અંગ પર તો કોઈ પણ રંગ શોભશે. તો રંગમાં આવો ને. આ શું કરો છો? રંગ જામે એમ જ કરું છું. છોડો મને. અરે લાલા, હાથ છોડવા માટે નથી પકડ્યો. આ શું? બચાવ! છોડ ને. કોણ જાણે? શું છે તમને બધાને આમ તામતા ચોટો છો? જુઓ ને, મને એકલી ભાળી આણે મારી લાજ લૂંટી. લાડ લૂંટી? શિવ 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 શિવ. ચોરી પર સીના છોડી. છોડ મને. ખુટ્ટલ, એક તો મારા પર નજર બગાડે છે, ઉપરથી મારા ગળે વળગે છે. લ્યો, આ ભગવતી બોલ્યા. એક સ્ત્રી પુરુષની ઉપર નજર બગાડે, દુનિયામાં એવું કદી સાંભળ્યું છે? સાચું કહું છું ભાઈ. એક તો ફેરી કરવાના બાને મારી લાજ લૂંટી અને ઉપરથી પાછો ધર્માત્મા હોવાનો ડર કરે છે. અરે પણ મને સાંભળો તો ખરા તમે લોકો. શું છે? શેની રમાલ છે આ બધી? આ મોએ આ ભલીબાઈની લાજ લૂંટી. શું? એક સ્ત્રીની લાજ લૂંટી? તમે? એમાં તો મારી મારીને હાડકા તોડી નાખો. ચૂપ! અને તમને બધાને કહી દઉં છું કે કોઈએ પણ કાયદો હાથમાં લેવાની જરૂર નથી, સમજ્યા? આનો ફેસલો તો હવે પંચ મહાજનની સામે જ થશે. લખુબા, પંચ મહાજને આ કિસ્સાની પૂરતી તપાસ કરી છે. પાડોશની બાઈઓ પણ સાથ પૂરે છે કે લાલાએ ચંપાબાઈની આબરૂ લૂંટવાની કોશિશ કરી છે. કોણે કોની લાજ લૂંટવાની કોશિશ કરી છે એ તો ઉપરવાળો જ જાણે છે. લાલુ, તારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. થોડુંક મને કહેવા દે. મેં લાલુને નાનપણથી મોટો કર્યો છે, સારા સંસ્કાર શીખ્યા છે. મારો દીકરો આવું કામ ન કરે. પંચ મહાજનને હું અરજ કરું છું કે પંચ પોતાનો ચુકાદો સુનાવે. પંચ એ પરમેશ્વર છે. કુડા કામને નિભાવી નહીં લેવાનો પંચનો નિયમ છે. માટે જ પંચ લખુબાના દીકરા લાલુબાને એક સ્ત્રીની લાજ લૂંટવા માટે 3 મહિનાના કેદની સજા કરે છે. તમે ફકર ન કરો બાપુ. જે ઉપર બેઠો છે એ પંચ મહાજન કરતા મોટો છે. એ જાણે છે કે ગુનેગાર કોણ છે. જ્યારે એની કેબી લાકડી ફરશે
ક્યારેય છટકી નહીં શકે. રૂપા, તું અહીં? હા, હયું હાથ ન રહ્યો. રૂપા, તું તો મને દોષી નથી ગણતી ને? ના લાલા, મારા લાલા પર મને પૂરો વિશ્વાસ છે. ભલે આખું ગામ તને ગનેગાર ગણે, હું નથી ગણતી. નતો એ વાતનું છે કે 3 મહિના લગન તું નહીં મળે. અરે 3 મહિના તો જોત જોતામાં નીકળી જશે રૂપા, તારી યાદમાં. હું એ તને નહીં ભૂલું લાલા. મારે તો ગામમાં પગ મૂકવો ભારે થઈ પડ્યો છે. હા બાપુ, ભાઈને પહેલેથી દાબમાં રાખવો હતો. જુઓ ને મારી માં કેવી ધાકમાં રાખે છે. હવે આટલા દાબમાં રાખ્યા છે ને તારે તો સીધા રહેશે, નહીં તો તારા બાપુ ને કોક ચૂડેલો વળગી જાય. હા, જય શ્રી કૃષ્ણ. જરી કીધું એમાં તો ખોટું લાગી ગયું. વાડીમાં બધા ફળ પાકી ગયા છે. કેસર લાલુના ગયા પછી વાડીનું બધું ધ્યાન તું રાખે છે તો અમને કેટલી રાત રહેશે નહીં? માસી, હું તમારી છું. માં, ભાઈ છૂટીને આવશે એટલે હું તો મોઢા મોઢા જ કહી દઈશ કે મારે તો આજ ભાભી જોઈએ. હવે તારો ભાઈ માને તો ને. તારી જાતનો રૂપલી, ક્યાંથી વાત આજ રુધિયાની વાત કહું? જીવા, તું હું કહેવા માંગસ ઈ હંદોય હું જાણું છું. તું મને પહેણવા માંગસ. ઉવે રૂપલી, પણ જીવા, તારા અને મારા સ્વભાવ નોખા નોખા, તારો ને મારો મેળ ખાય એમ નથ. હું તો આગ છું આગ. અરે આગને ઠારવા માટે ટાળા પાણીની જરૂર પડે રૂપા. ના જીવા, આ દુનિયામાં લોકો તો આ બાબરના કાંટા જેવા છે. આગ લાગી હોય ને કાંડી મૂકે. તું એમ કર, બીજે પૈણી જા. અરે જોયે તો હું તને ગોતી દઉં મારા જેવી રૂપાળી. ના રૂપા ના, પણ આને જીવતરમાં જયવારો ન થાય. મન હાચા માને હોય ઈ જ હાચા લગન, બાકી બીજા બધા હેવા ત્યાં. તારી જાતનો. આહા, તલસીડા, હું પક્કડ સીવી છે. હા, એકદમ કસાકસ. હા તો એમ રાજી થઈ જામાં, રાજી થઈ જામાં. હરક પદુડી બહુ હરખાઈ જાય છે તો તારા પોરકાની કહું તૂટી જાય ને મારા કાળજાના ટેભા તૂટી જાય. હવે ડાયો થામા, પેલા ઈ કે આ સિલાઈના કાવડિયા કેટલા? હવે તારી પાસે સિલાઈના કાવડિયા હું લેવા મારી ભાઈ? કા તું મારો હગો થાસ? થતો તો નથી, પણ માની જા ને તો તારો હગો થઈ જાવ. બે દાદા હાથની મેલી છે. ડાબો હાથ નહીં દેવું હોય તો જમણો બે, એટલે આપણા હક પરના ટેભા સિવાય જાય. હવે તું જોવા કે લાલાને ઘેર કેટલા દાડા થઈ ગયા. કોણ જાણે ક્યારે ઈ પાછો આવશે. કા બાપુ, આજે લાલાને યાદ કરવો પડ્યો. કેમ લાલા, હવે તો ખબર પડી ને કે પાણીમાં રહીને મગર આરે વેર ન બાંધવું જોઈએ. ઈ તો મગરમચ્છ પાણીમાં રહે ત્યાં લગર ઠીક, બાકી બહાર ડોકું કાઢે ને તો ભાલો ભોકાઈ જાય. એમ હજી એ રાય ભરી છે માથામાં? મોડો મોડો, પણ આપે મને ઓળખ્યો ખરો. શું કરું, ભગવાને માથું જેવું ખડ્યું છે કે કુડા કર્મ કરનારાઓને જોઉં છું તો લોહી ઉકળી આવે છે. પછી તો મોટા ચમરબંધીની એસી તેસી, ભલે ને મોટે બેસણે બેઠો હોય. આ વખતે તો બચી ગયો છે લાલા, પણ એટલું યાદ રાખજે, ફરી પાછો જો પેલી રૂપલીની પડખે ચડ્યો છે ને તો જીવથી પણ જઈ સમજો. જીવ તો મુઠ્ઠીમાં લઈને ફરું છું બાપુ, અને જેને પોતાના સમજ્યા હોય એના માટે જીવ દેતા પાછી પાણી નહીં કરું, સમજ્યા? આવજો રૂપા. લાલા ક્યારે સુટ્યો? 2 કલાકનો ઘેર જઈને સીધો અહીં આવ્યો. મને મળવા આટલો અધીરો થયો. કેમ, તું નહોતી થઈ? રૂપલી, મારા છુટકારા નથી. હાલ આપણે બહાર જઈને ઉછેરીએ. ક્યાં જાઓ? મેળે. સજન તારા સ્નેહની જડ જામી મનમાં, કાપું તો એ સુકાય નહીં. હે મારે કરવો કોણ
અન તનમાં જન તનમાં લાગ્યો તાપ મળી જા આપો આપ રે એ જોને નેણથી નેણા જડ્યા હે ચંચળ નેણ છીનાળના ચંચળ નેણ ઓલી છીનાળના ઈ હવથી રાખે પ્રી એક રે તજે અને બીજો કરે રે એ ન હોય પ્રીતની રીત હે ચાતુર કો ચાતુર મિલે अन रस की जन रस की लुटालू चातुर को जो मूर्ख मिले रे अरे जोने बड़ी ये माथा कूट हो कोयला थाय ना उजड़ा अन होमण जन होमण हा बुलाय ए ओला गधे को समझाए गो अरे ये तो गरथ गांठ को जाय તારા રુદિયાને કોણ અકલ દે છે હા મારે હું પણ એનું નામ તો કે વાળી કોણ વગાડે છે વાળી તો કનૈયો વગાડે છે ઈ કનૈયાને અમે લાલા કહીએ છીએ આનું હું અરે આની તો કઈ કિંમત હોય રૂપા લાલા તરફથી તને લાલા આને તો હું મારી જિંદગીનું સંભાળ નથી કરતી જોઉં છું નથી કરવાની અરે કરવું પડશે નહીં કરું જા અરે કેમ
શું હાલત થઈ ગઈ છે બિચારાની. વૈદરાજ, રુધિયા પાસે જબરા ઘા પડ્યા છે. વૈદરાજ, ગમે એમ કરો, મારા ઘરનો દીવો પૂજાવો ન જોઈએ. હું તો બનતા બધા મારા ઉપાય કરીશ, પછી આગળ પ્રભુની મરજી. મેં તો 1000 વાર લાલુને કહ્યું છે કે પેલી હલકી વરણજોડામાં હળે પડે છે એ હારું નથી, પણ મારું કયું માને કોણ? હું ઓરમાન માને. આ ચર્ચા અત્યારે શું કામ કરે? તમારો દીકરો જરૂર હાજર થઈ જશે. હા, પણ પાછો હાજો થઈને ઓલીની વાંહે હળે ફરે ને તો હારું. કેસર, વૈદરાજે કહ્યું છે લાલુની બહુ સંભાળ રાખવી પડશે. હું રાખીશ. માં ગબ્બરવાળી પાસે ખોળો પાથરીશ. નહીં માને તો એને હારે ઝઘડીશ. સતને પંથે ચાલનારને માથે સંતાપ કેવો? કાળનો કાળોતરો તો કુડા કર્મ કરનારને માથે હોય. ગબ્બરવાળી, તારા બેન હાજર કરે બેટા. હજુ ઓલી ચૂડેલું નામ લેશે. કહું છું ઓલી બંતરી આપણા લાલુને ભડકી જાય. લાડિયાની માં, લખુભા, તમારા દીકરાને મારનાર માંથી એક જણ પકડાયો છે, માટે બાપુ તમને હમણાં જ બોલાવે છે. હાલો. ચાલુને શું કામ માર્યો? સાચું કે નહીં તો મારી મારીને ચામડી ઉખેડી નાખીશ. કહું છું બાપુ, કહું છું. ઝટપટ બાપુ, તો દાંતણવાડીના કુવામાં પેલો વાલો રહ્યો છે ને, એને રૂપલીને પૈણવું છે. પણ એમાં મારા દીકરાને શા માટે માર્યો? તમારો દીકરો એ રૂપલી વાળે વાલો બન્યો છે, એટલે વાલા એમને દરેકને 15 પતંગડા દીધા ને કીધું કે લાલાને અધમો કરી નાખો. શેતાનના બચ્ચા, 15 રૂપિયાની ખાતર કોઈનો જીવ લેવા બેઠો છે. એ મને મારો બાબલા, પેટ ખાતર વેટ કરીએ છીએ. લાલાનો જીવ ઘસાવો હોય તો લખુભાને કહો, એમના પુત્રને સમજાવે. ઈ રૂપગડી તો પૈસા હાટું લાલાને લાડ લડાવે છે અને પછી દોડામાં પાટું. સાંભળ્યું લખુભા, એ હાટું જ મેં તમને અહીં બોલાવ્યા હતા. મને પણ લાલા માટે લાગે છે એટલા માટે જ કહું છું, તમારા દીકરાને વારજો. હું એને સમજાવીશ. અરે હા, પણ કેમ છે તમારા દીકરાની તબિયત? હાલત બહુ ગંભીર છે. તો હું તમને ખોટી નહીં કરું, પણ આ ટફોરનો જયારે ખટલો ચાલશે અહીંયા તમારી જરૂર પડશે. લાલુને મારા તરફથી ખબર પૂછજો. હાલે. હા બાપુ, કેવું નાટક કર્યું? હવે ચૂપ માર અને લે આ રૂપિયા, અને કપાળ ઉપર જે લાલ લીસોટા તાણ્યા છે ને એ લૂસી નાખજે. બોલો બાપલા, હવે જાઓ. હવે મરી રે ને અહીં, હજી તારો બાપ બહાર જ હશે. એ રામ રામ બાપુને. ક્યારે આવ્યો? હાય કે વર્ષે હશે લગભગ. અરે પણ આ ઓરડામાં ક્યારે ફૂટાડો? આ તમે બાદશાહ નાટક લેટકની વાત કરતા છો ને કઈ બાપુ? ચાલ જા. બાપુ મને કીધું તો આટલી ઓછા બતાવી દે. છમિયા, તું શા માટે આવ્યો છે? બીડી વાત કાઢો ને બાપુ. લે. તમે શું બપોરે ખાખી પીતા છો? ઓલી અંગ્રેજી ધોળી રાખતા હો તો? છમિયા, હવે કહીશ મને કે તું શા માટે આવ્યો છે? કહું છું ધીરા પડો હમણાં બીડી રેડવી પછી કહું. બાપુ, જે વખતે ઓલી ગોલકીને ગળે લગાવ્યા ગયા ને તે તમે કૂટાઈ ગયા હતા. પણ મેં નવું વિચાર્યું છે કે ગોલકી તમારા ખોળામાં અને પછા પતંગડા મારા ખોળામાં.
શું વાત છે? બે સાટલા વાત કાઢો ને બાપુ. આ હવાથી અમલ કર્યો નથી ને એટલે નારીઓ તૂટે છે તમારા બાપ ના. એક ફદિયો પણ નહીં મળે. ભલે છે. રામ રામ. સમ્યા લે અને પાછી માર. મારો ભાઈ રેસ ધંધુ કે એની આખરી ઘડીઓ ગણાઈ રહી છે એટલે ઉપલીને મોકલીશ ખબર કાઢવા. રસ્તામાં તમે ઉપાડી જજો ને કામ પતવી દેજો. નહીં નહીં એમ ના બને. તમારી મરજી. ઉભો રહે. ક્યારે જવાની છે? કાલે જ. મારા ભાઈની હાકર ખેંચાય છે ને આ ઉઠની ઈ મોર કામ તમારે કરો પતે. લેતી રામે રામ. તારી જાતનો અરે કાલે મરતો હોય તો આજે જ ધપી જાય તારો ભાઈ. મારે કઈ હનાન કે હુતાત ના. એ કરો મામા થાય કે નહીં? હા હા જેવો તું એવો ઈ. તું તો મારી રાંડેખડીની. રાંડણીની? અરે મારી માં તારી બોન થાય કે નહીં? તું ગપુ કે નહીં જા કેમ? ના ના ને ના. ઈ ઉભી રહે. આ તો જીવતીની સીટી ન હોય કે તો મારું નામ. અરે હળગાવી દે જીવતરમાં ભૂખ મરાના દામ કે ઔષધિ દસે એના કરતા આગળ મને મીઠી લાગશે. મને ના મારો માસા ની કઈ હોસડી. કીધું ને ના 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 હત્તર વાર ના. આવાની આ તો જીવતી સગાની તારે હાથે તો નહીં મગ. અરે તારે હાથે મગ તો અવગતિ થાય. ગતિની પૂરી આ તો જીવતી રૂપા રૂપા કોણ છે? બાપા તમે હા તારી આગળ ખોળો પાથરવા આવ્યો છું. મારા દીકરાને બચાવવા હાટું એના માર્ગમાંથી ખાઈ જા. તે હું કઈ એનો મારા ખુદની ઉભી નથી. રૂપા બે જુવાન હૈયા વચ્ચે નેડો બંધાય ત્યારે ગાંઠ ક્યારે છૂટી જાણે છે? આ જન્મમાંથી મરી પરવારે તઈએ. ના હો બાપા નેડો હાસો હોય તો જન્મ વળી જાય ને તો ઈ ગાંઠ ન છૂટે. આવતા ભવે એને પામવા માટે પ્રાર્થના કરશે પણ આ ભવમાં તો એનો છુટકારો કરે. લે આ હું છે રૂપિયા. રૂપા પૂછવે છે હું ભણી તો નથી પણ કથા વાર્તા સાંભળી છે. સીતા માતાએ હનુમાનજીને મોતીને માળા આપી. તૈય હનુમાનજી એક એક મોતી જોવા લાગ્યા કે એમાં ક્યાંક રામ દેખાય છે કે નહીં. તને ન દેખાય તો તારે લાલુને ભૂલવો પડશે કારણ કે અમે એને માટે બહુ શોધી રાખી છે. ના બાપા ના, આવું ના કરતા. એક વેળા તારે લીધે જેલમાં ગયો. બીજી વાર એને મરણ તોલ માર પડ્યો અને રૂપા હવે જો તું હટ પકડીશ તો એ જીવથી જશે. રૂપા જો તું એને હાચા હૃદયથી ચાહતી હોય તો એના માર્ગમાંથી હટી જા. બાપા એક વાર ફકત એક જ વાર મને એને મળી એનું રુધિર હું કે છે એ જાણી લેવા દો. મળવા તો ન દઉં પણ તારે જોવું હોય તો હાલ તને દેખાડું કે એની શું હાલત છે. ભલે એ બાપા આ પથરા લઈ જાઓ. રામ નામે પથરા તૈરાતા. આ પથરા તમને બીજા કોઈને સારવા કામ લાગશે. હાલો. હા માથું ફાટે છે. લાદો ભાઈ દો. કેસર તું મારા માટે કેટલા દિવસ ઉજાગરા કરીશ? હું કઈ નથી કરતી. પોતાના હોય એના માટે જો આટલું ન કરું તો દૂર પડી જીવતરમાં. આ ઘરમાં ઈ આવ્યા પછી તો તમારું જ ધ્યાન રાખવાના છે ને અને બા બાપુજી તો તમારા બંનેના લગ્ન પણ નક્કી કરી નાખ્યા છે. કેસર તારો ઘર કદી નહીં ભૂલું. જો ભગવાન મને નમકારશે તો લાલુની જીવાદોરી હવે તારા હાથમાં છે. કેસર તરફની એની લાગણી તે જાણી લીધી છે. બાપા એના ઓળખાને વાસ નહીં આવવા દો. વાસ નહીં આવવા દો. આવળિયો લીલો ને કાટો છે હુકો. અરે બાપ એ રૂપલી આજ કાંઈ બહુ વસાર કરતી જાસ.
જીવા હા તારે હવે એક વાત કરવી છે. શી વાત કરવી છે? હું તારું ઘર માંડવા તૈયાર છું. હે હાચે હાથ કે પછી જેમ બીજાની ગિલ્લી ઉડાવશે મને ટોલે ચડાવસ? જીવા તારી હંગાતે એવો વર્તો અમે ક્યારે કર્યો છે? હાસો હાસ કહું છું. રૂપલી તો તને સુખી કરવા હું હંધુઈ કરીશ અને મારા જીવથી જાજેરી તને જાળવીશ. બોલ કેદી વિવાહ કરવો છે? તું કહેતો હોય તો કાલ ને કાલ. અરે આટલો જલ્દી? આ દિનો તો સમો દે. ગામમાં જઈને હું મારી માને તેડી આવું. અરે મારી બસારી માં આપણા વિવાહના વાવડ સાંભળીને રાજના રેડ થઈ જાય. હાથથી પણ જીવા કાલ કોણે દીધી છે? એક મારી રંગીલી દરજાણ મોજીલી દરજાણ એક મારી ઝીણી ગુલાબનો ગોટો એનો જગમાં મળે નહીં જોટો. ટેબા આલે અને ટેબા મારા પર. ઝીણી તું આવીને આટલું બધું લાવી? હા આના પોલકા ને ઘાઘરા સીવી આલ. અરે પણ આનું પોલકું સીવીસ તો તારું જોબનિયું બાઈને ડોકા કાઢશે ને ગામના ટેપા તૂટી જાય. એલા મારા નથ આ ઓલી રૂપલી પૈણે છે ને ઈ ના છે. ઓહો હે ઝીણી હાલને આપણે ઈ રૂપલીના માંડવે ભેગા ભેગા બેહી જાય તો આપણા લગનના ટેપા લેવાઈ જાય. રૂપલીના માંડવે? હા એક જ માંડવો ને એક જ મહારાજ એક જ વિધિ ને જાજેરા દીવા એક જ ખર્ચે બબ્બે વિવાહ. પણ એલા એ આપણે આપણું મુહૂર્ત તો જોવું જોવે ને. અલ્યા ભાઈ એમાં મુહૂર્ત જોવાની શી જરૂર છે મારી ભાઈ? તો પછી પહેરવાની શું જરૂર છે? તું કેતો હો ને તો કાલે તારે ઘેર આવીને માંડો ટીપવા. કોને? તને નહીં ગોંડી નો રોટલા. તો ઠીક મને તો એમ કે પૈણા પેલા જ મારા ટેપા તોડી નાખ્યા. પણ હે જીણી આ લગન વિનાનો સંસાર ઈ તો ગોળ વિનાના કંતાર જેવો. ઈ સંસારના કંસારમાં ગોળ નહીં હોય ને તો એન ઘેન કરતો ડાય નો ગોળો સુટ્ટો. તું તારે રસ્તે ને હું મારે રસ્તે. ઓહ એટલે જીણી તું મને મેલીને હેંડી જઈશ? ના હું ટેબા ના. ઈ તો હું તારું પારખું લેતી હતી. ભલે તું કેસ ને તો આપણે એક જ માંડવે ગોઠવાઈ જાવ. હવે હરકમાં ને હરકમાં ઘાઘરાના પોલકા ને પોલકાના ઘાઘરા નો સીવી દેતો. હવે નો બને પણ ઈ તો કે હવે લગન કયે? વરરાજા પરગામ થી આવે તે ભગવાન જલ્દી વરરાજાને મોકલ નહીતર મારા ટેપા તૂટી જાય. જીવા હું તારી હારે લગન કરવા તૈયાર છું. એ હીરા એ મોતી હાલ ઝટ હાલ ઝટ જઈને માને લઈ આવજે તો ઝટ આવે રૂપની ઘરમાં હાલ હાલ. હે લલાટ ટીલડી શોભતી અને કંઠે જે કાવન હાર એવી સોળ રે વરસની સુંદરી. અરે જુએ વાલા મિયાની વાત. ભગવાન ચાલો બચી તો ગયો. સારું થયું ભાઈ તે મારો જીવ બચાવ્યો. માતા તારું ભલું કરે. અરે
મેં તમારા ઉપર ઉપકાર નથી કર્યો. એ તો સારું થયું કે ખરે ટાણે હું આવી ચડ્યો. ભાઈ ટાણે ના આવ્યો હોત તો મારા મનના ઓરતા મનમાં ધરબાઈ જાત ભાઈ. મનના ઓરતા? અરે મને તો કહો. પાછો ફરીશ ત્યારે મારા લગ્ન લેવાના છે. હા, અટાણે મારી માને ભીમનાથ લેવા જાઉં છું. હા. અરે વાહ, બહુ સરસ. હવે તારે મારા લગ્નમાં આવવાનું છે. હા, ઈ દાડે મેં તને મારા વાહમાં જોયો તો તમે ત્યાં જ રહો છો? હા ભાઈ, મારા વાહમાં મેં તને જોયો તો ને તું રાહડા લેતો તો. તો તમને પેટ છૂટી વાત કરું ભાઈ, હા, કે મારા હૈયાનો એક ટુકડો ત્યાં જ વસે છે. હા, તો મારી ઘરે એના મનનું મોતી અમારા વાહમાંથી ગોતી લીધું લાગે છે. કોણ સહી તારી માની હતી ભાઈ? અરે હા, એની ગરવાઈના મૂળ થાય એમ નથી. અરે તારોડિયાના ઝુમકાની વચ્ચે ઝપકી ઉઠે એવી છે. રૂપ રૂપનો જાણે મેરામણ છલક. એનું નામ તો કે ભાઈ? રૂપલી. રૂપલી. તે રૂપલી તારા હૃદયની વાત જાણે છે? નહીં, ત્યારે બંને હૈયા મળે ત્યારે જ બે જીવ એક રસ થાય. પણ મનમાં એક વસવસો રહી ગયો. જતી ફેરે હું એને મળી ન શક્યો. કારણ? મા બાપે મળવા ન દીધા, પણ પાછું ફરતા જ હું એને મળવા જવાનો છું. રુધિયાને ખોડે જેને ઉતારો દીધો એને શું ભૂલાય? ઊંચ નીચમાં હું માનતો નથી. જેનો એવા થયો એની હારે જ હથેવાળો મેળવીશ. મા બાપ ના પાડે એટલે કઈ મમતાના તાતણા તૂટે? ખરી વાત કઈ ભાઈ. જાની પર જીવતર ઓળઘોળ કર્યા એની વાહે જીવ દેવો પડે તો એ શું છે? હા, હાલ ત્યારે જાઉં છું. મોડું થાય છે ભાઈ, લગ્ન નું નક્કી થાય હું તને કેવડાવીશ. તારે લગ્ન માં આવવાનું છે. લે તો અહીંયા રામે રામ. રામે રામ. એ રૂપલી, આ ચૂડલો જો કેવો સરસ છે. ઈ પહેર. ના ના દેવલી, આજે તો રૂપાબેન રામનગરનો ચૂડલો પહેરે. મનના હંવારણા મારા જીવતરના છેલ્લા સાસ લગન તને મારા હાથમાં જ પહેરી રાખવા હતા. પણ આજે હું તને પહેરું એ પાપ લેખા મારા બધા ઓરતા અધૂરા, મારા બધા ઓરતા અધૂરા. જીવ બરાબર જો કેવો સરસ લાગે છે. હાલો ઈ ના આવે તો આપણે જઈએ. વરરાજા તો બદલાઈ ગયો. અરે अब तो જીવાના બદલે લાલો છે. રૂપલી, વરરાજા બદલાઈ ગયો છે. જીવાના બદલે લાલો આવે છે. લાલો. તે મારું મન ખો ઉતાર્યું માં. મારા ઓરતા પૂરા કર્યા. લાલા કેવો ચમત્કાર. રૂપા, બેડામાં દીધેલા કોલ યાદ આવે છે? સાથ ન છોડીએ સાજના. રૂપા, હવે ઝટકર નહીં તો મુહૂર્ત વીતી જાય. હા લાલા. અરે ભાઈ વરરાજા બદલાઈ ગયા. આવલા જીવાને બદલે લાલો પૈણમાં આવ્યો. તો મને એમ થયું કે મારી વહુરાણી તો નથી બદલાઈ ગઈ ને, જેણીને બદલે કોઈ ગાડી નથી આવી ગઈ ને. ભાઈ તો આપણે બાંધવાનું, બોલવાનું, ઝઘડવાનું બધું પૈણા પછી રાખજો. અટાણે હેન્ડ ઓલો ગોર બાપો મંત્ર બોલવા માંડ્યો છે અને એની પાસે પૈણાવાના મંત્ર ખલાસ થઈ જાય તો આપણને પૈણાવશે કેવી રીતે? હેન્ડ હાથ પડી લે. મંત્ર ભણવા લગન રોકે આ ભાડું છે. ઉતારી દઈશ.
મને મોજ થવા દે. મંડો ભણવા, મંડો મંતર ભણવા, મારામાં બે પોતા હોય તો હાલશે. બેન, તે તો મને વતાવી દીધું છે. તારું આગળ અમારા લગ્ન દીધું. મને તો તમારા હૃદયનું રતન દીધું છે. આ લાલાની ક્યારે જરૂર પડે તો બે ધડક મારી પાસે હાલ્યો આવશે. લાલાજી, રૂપલીને તો મેં બોન માની છે, અને જો તું એને તારા હૃદયનું રતન માનતો હો તો એને જીવની પેટે જાળવજે. એટલું જ માંગુ છું લાલા, એટલું જ માંગુ છું. શું કહ્યું? રૂપલી અને લાલાના લગ્ન થઈ ગયા? ઓમની અગ્નિને જો ચિતામાં ફેરવી નાખો તો મારું નામ પણ ચોરવાળી. કોણ તું? ખબરદાર જો મારા ઘરમાં પગ મૂક્યો છે તો. લાલિયાની માં, છોરું કછોરું થાય તો એ માવતર કમાવતર ન થતા. લાલિયો પડીને જ આવ્યો છે તો હવે આપણે એને આશ્રમ દેવો જ જોઈએ. તો લાલો ઘરમાં આવશે, પણ આ તો નહીં જ. આપણે ઊંચા વર્ણના છે, તું એમ કહેવા માંગે છે? માણસ જન્મથી નહીં પણ કરમથી ઊંચ નીચ થાય છે. અરે ભગવાન શંકરે ભીલડીમાં મોયા હતા અને શ્રી રામે સબરીના હેઠા મોર ખાધા હતા. એમણે તો ઊંચ નીચનો ભેદ નહોતો રાખ્યો. લાલા, લાલા, તું માને કાંઈ ન કહેતો. ગમે એમ હોય તો એ આપણા માવતર કહેવાય. માં, હું ગમે એવી હોઉં, પણ હું તમને ખાતરી આપું છું કે તમારા ખોડાને હું ક્યારે નહીં લાજું. હા માં. છાની માણી નીકળો મારા ઘરની બહાર, કે તો ટાંચો ભાંગી નાખીશ. રહેવા દે લાલા, મારા હાટું તું તારા માવતરને દુભીશ નહીં. માં, આજે આ પાનેતર ઓઢે નવા જીવતરમાં પગલા માંડું છું. મને બીજું કાંઈ ન જોઈએ. તમારા આશીર્વાદ જોઈએ માં, તમારા આશીર્વાદ. આશીર્વાદ આપે છે મારી ભલા. હજે તારી આંખોમાંથી ઊંઘ ઉડે ના. હવે ઊંઘે છે કે ટોંડિયો ઝાલીને ઊંઘે. હજી તો તારી રૂપના ખેલ આંખમાંથી ઉતરે ના. તે પછી નાઈ ધોઈને ફેરી કરવા જાવ ના. કેવી નાખી દેવા જેવી વાત કરે છે? અરે પરણાને બીજે દી કોઈ ફેરી કરવા જાય ખરો? તો હું કરે બેઠો બેઠો એની રૂપાળી વહુનું મોઢું જોયા કરે. તે મારા ડાસામાં એવું જોવા જેવું છે. અરે કહું છું, આ ગામના કુકડા તો આ ગધેડા ભૂંકવા માંડ્યા. હવે તો ઉઠ. તાજા પરણેલા કોઈ દી વેલા ન ઉઠે. એની તને કેમ ખબર પડી? તું આ અગાઉ એકે વાર પરણી હતી? મોરા રોયા પરણી નહોતી, પણ તાજા પરણેલા ને જોયા તો હોય ને. હા, જોયા તો હોય. પણ તું આમ હવે તાજા માટલાની જેમ વાતું કાપે એમ કઈ અત્યારે ચૂલો હંધરોપવો નથી? ના, આ તારો વારો. એટલે એમાં આપણે વારા કાઢવા ને. હા, ઓલા ચોરીના ફેરા ફર્યા તો ઓલા બ્રાહ્મણે હું કીધું તું? આવો એને એમ કીધું તું કે આ પૈણા પછી સાના તો બે જણા એકબીજાની પડખે રહેજો. તો આવતો રે ને પડતો. અરે બોલી,
આ બાયડીયું રાંધીને ખવડાવે ને એટલા હાટો ભાયડા બાયડી પૈણે. બસ એટલા આટલું જ. બીજું કાંઈ નહીં. આ ગોરે વેવલા. હવે તું આ બીડી કેદી મેલી? એ જેદી તું મેલીસ ને તેદી ઓલા બ્રાહ્મણે શું કીધું તું કે વહુએ વરને પગલે હાલવું. અરે પણ ગોંડી, હું તો સમજણો થયો તેદી નો બીડી પીઉં. અરે તું તો સમજણો થયો ને તેદી નો બીડી પીસ, પણ હું તો બીડી પીતી પીતી જન્મી હતી. એમ? તો એક વાત પૂછું, આ તારી માના પેટમાં તે બીડી ચમ હળગાવી હતી? અરે તારી માને મારી હાવ કરું રોયા. ફૂલો હળગાય. મારો રોયો મને પૂછે છે કે તારી માના પેટમાં તે બીડી ચમ હળગાવી હતી. અરે હું તો હોકો હળગાવું ને એવી છું. રૂપા, રૂપા, કેમ? હું નાઉં છું. હા, નાઈ છે? અરે તો તું અંદર આવવાનો જ. બારણું ખોલ, બારણું ખોલ. અરે બારણું ખોલ રહ્યો તો તોડી નાખીશ રૂપા. લ્યો, લુગડા પોતે અધૂરા પહેર્યા છે ને શરમ મને આવે. અચ્છા, બોલજો, તારા માટે શું લાવ્યો હોઈશ? શું લાવે છે? પેલી બાજુ જો તો બતાવું. કેમ ના હવે? ના, પેલા ઓલી બાજુ જો તો. ઠીક છે લે. હા, હવે બોલજો. મને વાસ આવે છે. વાસ ન કહેવાય, સુગંધ કહેવાય. હવે તને શું થયું? મને વાસ આવે છે. વાસ ન કહેવાય, સુગંધ કહેવાય. સુગંધ આવે. એક જ આવડે છે. રૂપા, આ પહેરી લેજો. કેમ? પરણાની પહેલી રાતે આ પહેર્યું તું, તું કેવી ફૂટકડી લાગતી હતી. ફરીથી આજે એ લાવ માણવાનું મન થાય છે. ચલ રે રૂપા, પહેરી લેજો. પહેરી લે. પહેરું છું બાપા, પહેરું છું. બાપા નહીં, પતિ દેવ. પતિ દેવ. ફેન્સી કાપડ બનારસી તારા સંસારના ટેપા તો મજબૂત છે ને? મજબૂત મજબૂત. એ ફેરી ફરીને ઘરે જાવ ને તારી ભાભી એના મન માની તારી જાપામાં વાટ જોતી ઉભી હોય છે. એને ઉભો રે, મોભમ કેમાં ફોડ પાડીને કે આ મનમાયનો એટલે તું જ કે પછી બીજો કોઈ? એ ટેબા આ ઊંધું વેતરો માંડ્યું નતું. હે, મને લાગે છે કે તારા સંસારમાં કઈ સાર નથી રહ્યો. અરે હોય કઈ, આ તારી ભાભી એને મને મોડે સુધી જગાડે અને પછી પોતે વેલી ઉઠીને. તું ફોડ પાડીને કે આ મારી ભાભી એટલે ઝીણી ભાભી જ કે કોઈ બીજી? આ તે ઈ જ હોય ને, ઝીણી ભાભી. પણ ઉભો રે, ભાભી તારી, ઝીણી મારી. એ બધું તો ઠીક. હવે ઈ કે કેમ છે ધંધા પોણી? ધંધો તો પાણીમાં બેહી ગયો છે ભેરુ. અરે આ ગામમાં હું નામચીન થઈ ગયો છું, ત્યારથી મારી પાસે કોઈ ઢૂકતું નથી. પણ પકર નહીં ભેરુ, ચિંતા તો ચાખડે બાંધી છે. એ ફેન્સી કાપડ છે ને ભળનો દીકરો, ચિંતા ચાકડે બાંધીને ફરે છે અને મારી ચિંતા લાકડે માકડું વળગ્યું હોય એમ વળગી છે. રોયા, મને મોકળું કેસ? અરે તું ને મોકળું નથી કેતો, તું હોભરી ગઈ? હા, થઈ જાવ છે છૂટું, હેડી જાઓ. ના ભાઈ ના, ટેપા તૂટી જાય એ રેવા દેજે અને આપણે છૂટા થઈ શકશું. ઓઈલું કેતી છૂટું થઈ શકજે? બોલમાં બોલમાં આખું ગામ સાંભળે છે. હા તો ભલે ને ગોમ સાંભળે. અત્યારે હું બોલું છું ઈ સાંભળશે અને પછી ઓઈલું બોલશે ઈ સાંભળશે. ગામ નહીં ટેપા તૂટી જાય. રૂપા, એ રૂપા, રૂપા. શું થાય તને? કાંઈ આ કઈ નહીં. ચાલ ભાઈ બાપા પાસે. ના ના, કેમ? મારે નથી આવું. કેમ પણ? તું સમજતું કેમ નથી? સાચે ખરેખર? તો હવે આ લાલાથી ક્યાંય ન જવાય. ક્યાં કને ન જવાય? અરે રૂપા, આજે એક મારવાડી શેઠ મળ્યો હતો. મને કે હાર મારવા ને બે મારી દુકાને. પછી હું
મેં તો કહી દીધું કે મારી રૂપલીને મૂકીને હું ક્યાંય નહીં જાઉં. એ હારું થયું. પણ લાલા આજે વકરો કેટલો થયો? વકરો તો કઈ ખાસ નથી થયો. આમ ક્યાં લગન હાલશે? લાલા તું કે તો ફરીથી હું દાંતણ વેસવા માંડું. ના હો ના, હવે તો તારા ઘર ને વરને આચવવાનું. અને તું બે જીવવાળી છો તો તને હું આચવીશ. પછી ખાવાનું હું ખાવાનું ખાવાનું તો તારો કુંવર તો પેટમાં ઉલાળા મારે છે. કેમ લાલાજી બહુના પેટનો માપ લ્યો છો? એ તું ટેભો રહ્યો ને એટલે તને માપનું સૂજે. ઈ તો હેત કરતા હતા. તો થોડા દાડા આવું એક તો તે મને કાઢી રહેતા નથી કર્યું. એ રૂપલી આજ હું ટેબો તારને ખાવા આવે છે. અમારા આંખમાં થપ્પર. આ બટા હું એકલો જ, આ ઝીણી નહીં. આ તને ક્યાં હમણાં ભૂખ લાગે? હવે રેવા દે. મને તો એવી ભૂખ લાગે છે કે તને આખો ને આખો ખાઈ જાવ. હવે ખોટું બોલમાં તું તો આખો દી હુબકા આવે છો. હે જીડી હાસી વાસી ના રે ના. આ તારે આખો દી ખોટી ઓલી ઓમલી ખાતા. બોલને જીડી હાસી વાસી ના ભાઈ ના. આ તો આપણે બે હરખા. અહીંયા આપણે બે હરખા અને ઓલી બે હરખી. હવે ન્યા જ હું જોયા કર આખું ફાડીને. અરે કહું છું કે છોકરું જણવું એ કઈ હેલી વાત નથી. અરે તળશી, આ ઝીણી ભાભીનું ટાણું ભરાઈ ગયું છે નહીં? હા, એનું ટોળું ભરાઈ ગયું છે ને મારું ઘર ભરાઈ જાય. લાલાભાઈ તમે તો પુતા જન્મ્યો. અરે તળશી, અરે તું કાકો થઈ ગયો. અરે પણ તારે ન્યા હજી જન્મવાનું હતું એ તો જન્મી ગયું. હવે મારે ન્યા જોયા હું કે હું જન્મ્યું છે. ટેભો કે ટેભી. હા, નહીં તો મારે ન્યા તો બખિયો આવે એમ છે. હમણાં ન જવાય. પેલા ધોકા ધોકું. આ રામ ને આશા. અરે પણ દર વર્ષે ઓમ ને ઓમ થાય તો આ વર્ષે રોમ ને કેમ આવતે વર્ષે ગંભુ ને ચંગુ અને પછી ઓપો ને મેપો આવશે. અને એ આપણું તો ઘર ભરાઈ જશે. એ આ બધી માતાજીની માયા છે. હા, તારી માતાજીની માયાને તો હું કહું. માતાજીની માયા. અરે કહું છું જી હું આપણે લોમા હાથે રોવે. હવે રોમ જાણે આ રોમ શકે મને તો બે હરખા લાગે. હા, દૂધ પાવ. પણ હું દૂધ કેમ કરીને પાઉં? તને તો દૂધ પાતાય ન આવડતું. ચોથી આવડે. હું બાપ છું, નથી. નાની હતી તો તને કોણ દૂધ પાતો? તારી માફ કરો બાપ. મારા મામા બાપુ જાય ના તો જોયા જેવી કરી નાખે. તો હું કરી લેવાની છો? એવું કરીશ કે હું મારીશ પણ તું બાપ મટી જઈશ. હા, એટલે તારું ઘર મેલીને આ છોકરા હોતી વહી જાય કોઈ બીજાના ઘરમાં. એવું કરતી નહીં. આપણા છોકરા બતળા છે ને તો બે બાપના થઈ જાય. તો બે બાપના નો કરવા હોય ને તો હું કહું એમ કર. આ છોકરાને દૂધ આજનો દી આ છોકરાને તું દૂધ પાઈ લે. આવતીકાલે છે ને તો હું શીશી લઈ આવીશ. જીવા બેસાય કર. ના રે ના, ઠીક છે બોલ. રૂપલી, એક માઠા સમાચાર દેવા આવ્યો છું. માથા હમાસા? હા, હોશે. તારો મામો છનિયો એના ભાઈને ત્યાં ભીમનાથ ગયો હતો ને, તો ત્યાં જ મુવો બિચારો. ક્યારે હોતે તેને 8 દાડા થઈ ગયા એ વાત ને. એ અફીણિયા વધારે પડતું અફીણ લઈ લીધું અને એની નાડીઓ તૂટવા લાગી અને ત્યાં તરફડીને મુવો. હાથે કરીને માફી ભેટી. રૂપલી, ઝીણકી કહેતી હતી કે લાલાનો ધંધો હમણાં હારો હાલતો નથી અને તું બહુ દુખી છે બોન. ના, એવું
કાંઈ નથી. લે લે આ રૂપિયા રાખ. રાખ રાખ, મારે ન જોતા. કા તારી ઉપર મારો એટલો હક નહીં? હે લે રાખ. કીધું ને ના જોતા. ઠીક છે, ઘરે આવીશ તો અહીંયા દઈશ. તારા મનમાં હમણાં બીક હશે કે લાલાને ખબર પડી જાય તો ઠીક નહીં. હાલ ત્યારે હું જાઉં છું. હા. લાલા આવી ગયો તો આજે કેમ ગયો? કા તને ન ગમે? એવું હું બોલસ? તું આવે એ મને ન ગમે, પણ આજે કેમ શું ગેરાસું કર્યું છે? કોણે? મેં? ના રે, આપણે તો હસતા રામ. લાલા જીવો આવ્યો તો મેં કહ્યું મારું છમિયું મામું મોહ. તારે તો આજે તારે ત્યાં જવું પડશે નહીં? ના રે, એ તો એના ભાઈને ત્યાં ગયો તો ને ત્યાં જ મોહ. એનું તો ઢાંકવી મને ગમતું નહોતું. અને શિવાનું? જીવો ક્યાં આવ્યો છે? તો તારા પર જીવાની બહુ માયા લાગે છે નહીં? હા, એટલે આજે કેમ આવું આડું આડું બોલસ? મારા સારીતર વિશે તારા રુધિયાને એ ઋતુ નતો આવડી ગયો ને? અરે સ્ત્રી ચરિત્ર નો પાર તો મોટા પરમાંસે નથી પામી શક્યા, તો પછી હું કોણ? હાટરે ભૂંડા, હું તો માનતી હતી કે વેમની વાદળી મારા વાલમિયા માથે કોઈ દી ન વરસે, પણ તું એ જમાતો નીકળ્યો ને. તો પછી પૈયા ના દેતો તો? હા, એ તે સાંભળ્યું તે આવડું માની લીધું તો પૂરો સાંભળ. છેડીએ તીને કીધું તું કે તારો ધંધો હારો નથી હારતો, એટલે એ આપણને મદદ કરવા આવ્યો તો. લાલા, માતાજીના હમ ખાઈને કહું છું કે કાસા કાન ન થાય, આપના સંસારમાં બાળકો ન કર, બાળકો ન કર. માફ કરી દે રૂપા, આજ હું બકડાયેલો હતો એટલે રુધિ હાથ ન રહે, અને વહેલો તું એટલે આવ્યો કે પેલો મારવાડી શેઠ મળ્યો તો એને મને 100 રૂપિયા આપ્યા. ના લાલા, ના જાઉં મારવાડ, મને મેલીને તું ક્યાંય ન જાતો. તારા વિના મને ખાવાનું ન ભાવ. આવેલી તકને જતી ન કરાય. ના ના. અરે પણ રૂપા, હું ઠરીઠામ પ્રકાશ તને ત્યાં બોલાવી લઈશ. કીધું ને ના જાઓ. બોલજે, મારવાડથી તારા માટે શું લાવું? મને કાંઈ ન જોતું. તે મેળામાં શું ગયું તું? મને યાદ નથી. અરે ઓલું લાવ છું, પેલું લાવ છું, 500 પારી, પાનના બીડા, ગાજર. રૂપા આજે મને નહીં આવડે, નહીં આવડે, નહીં આવડે. રૂપા ગાજર. તમે એકવાર મારવાડ જાજો. મારવાડ તું આમ રોઈશ તો હું કેવી રીતે જઈશ? રૂપા એક વાર હસી દે. પાછી ત્રીજાની તૈયારી? હવે ના રે ના, આ એક અઠવાડિયામાં મારું ત્રીજું પોલકું ફાટ્યું. કેવા ટેબા લ્યો છે કે લુગડા ફાટી જાય છે. પણ એમાં મારો ભોંક નથી. આ હાથરીની જાત માં બને ને એટલે પછી અંગમાં ઉભરો આવે અને પોલકા ટૂંકા પડે ને ટાંકા તૂટી જાય. લાય તને ટાંકા લઈ દઉં. હવે રેવા દે. તારા તો ટેભાઈ કાસા, ટાંકાઈ કાસા અને તું. યા મને કઈ કહેતી નહીં, તું કહી દઉં છું. હું આખા ગામના શેઠનો હાવો છું. આખા ગામના શેઠનો હાળો? હા, આ મારી દુકાને જે ભાઈઓ લુગડા શીવડાવવા આવે ને એને મારે બેન કેવી પડે તારા સિવાય. અને હું ઈ ગામની બાયુને બેન કહું એટલે એના વર થાય મારા બનાવી, એટલે હું થાઉં ઈ શેઠનો હારો પોલ થયો ને. લાય ટેબા લઈ દઉં, ટાકા લઈ દઉં. કોણ છે? દરવાજો ખોલો. અરે પણ છે કોણ? અરે બોલતો જ નથી. આટલા અંધારામાં, આટલા વરસાદમાં કોણ છે? અરે જીવા! અરે પડી ગયો પણ. આવ અંદર આવ. આવ જીવા અંદર આવ. અરે બા. એ લાઈન ગળે બેસ.
પણ હવે જાઓ ભાઈ. અરે જીવા હા બોલ. શું થયું? આ બાર ગામથી પાછો ફરતો તો ને એમાં મેહુલ્યો ત્રાટક્યો ને મારો પગ લપસ્યો. શું આવ્યું છે? વાગ્યું નથી પણ મોસાઈ લાગે છે બોન. લાલો ક્યાં છે? એ તો મારવાડ ગયો છે. તું જરી ખા, હું લાલુના લુગડા લાવી દઉં છું. તું લુગડા બદલી નાખ. એની કઈ જરૂર નથી. હમણાં હેલી બંધ થાય એટલે હું તો હાલ્યો જઈશ. જરૂર નથી. શરદી લાગી જાય ને તો મહિનાનો ખાટલો થાય. તો હાલડા ને મીઠું ગરમ કરીને લાવું છું. તું ઝટપટ લુગડા બદલી નાખ. માડી રે. અરે તું કર ને. ધીરે ધીરે બોન. લાલો ક્યારે આવશે? કાલે. હા. અરે બેને ક્યાં હાલો? વરસાદની હેલી જોવા જો ઓછી થઈ હોય તો હું વયો જાઉં. આવી હાલતમાં ઘીરે તેમ કરીને જાહે. કાલે વરસાદ બંધ થઈ જાય ને તે વરસાદ દે. ના ના જવા દે. આય હુઈ જા. જવા દે કહું છું. કહું છું ને હુઈ જા. હુઈ જા હુઈ જા. ધીરે ધીરે બો. આલ્યો. લ્યો. ઓહો. શું? કેમ લાલા, મારવાડ થી કઈ બહુ માલવાલ કમાવી આવ્યો લાગે છે? હા બાપુ, પણ તમને કેમ બળતરા થાય છે? કેમ હજી ફાકો લઈને ફરે છે? અરે એ નશો તો જીવતરની હાથે જ જોડાઈ ગયો છે બાપુ. હા ભાઈ, તું તો માલા માલ થવા ગયો, પણ અહીં તારા મા બાપ ના હાલ હવાલ થઈ ગયા એની તને જાણ છે? અન્ન અને મોને વેર બંધાણું લાલા. ઠીક છે તમે નોખા થયા, પણ આવા સમૂહમાં તારી ઘરવાળીએ તો સાસુ સસરાના ખબર અંતર પૂછવા જોઈએ કે નહીં? પણ એ નગુની કોકના પડખા સેવામાંથી નવરી પડે તઈએ ને. એમ રૂબાબ મને ન દેખાડ લાલા. એક વાર તો જેલની હવા ખાઈ આવ્યો છો. જઈને પૂછી જોય ને, ઓલા જીવા હારે રાત રહી હતી કે નહીં? શું પકો છો બાપુ? ગોવિંદ ગોવિંદ મારો ડાયો, પાટલે તેથી નાયો, પાટલો ગયો ખાસી, ગોવિંદ ગયો હાસી, હાસી, હાસી. લાલા લાલા આવી ગયો તો. કેટલું બધું રોકાયું. તું તો એકલી મુંજાય મરી હતી. એકલું લાગતું હશે નહીં? નહીં કહીએ. તો ગોવિંદ તો હતો ને. આટલે તો તને જવા દીધો. ભલે બધા હોય પણ મનના માનેલા વના બધે અંધારું. હા, અંધારાની મજા કઈક ઓર જ હોય છે નહીં? શું લાલા, તને મારા વિનાને ગમતું તું? ગમતું તો નહોતું. જેમ ગમે. હવે જોઉં છું મારા માટે હું લાવ્યો છે. શું થયું? હવે આ બધા સ્ત્રી ચરિત્ર છોડ અને કે જીવો અહીંયા આવ્યો તો કે નહીં? હા આવ્યો. અને આખી રાત રોકાણો. તને કોણે કહ્યું? વાત ખરી છે કે નહીં? ખરી છે. ધોધ મારવા હાન મહિનો પગ લપસ્યો, વાયગો હાલ્યો નતો હતો એટલે રોકાયો. પગ લપસ્યો અને તારોય પગ લપસ્યો કા? લાલા, મેં તારા પર વિશ્વાસ મૂક્યો ને તે આપણા પ્રેમની મજાક ઉડાવી, મારા જીવતરની હોળી કરી. હોળી મહેનત કરી પણ બેનની સુડે લે તારો ભરડો લીધો છે ને તું તારી મેળે થળગી રહ્યો છે. અને જીવો ઈ તો આખી દુનિયાથી મને જાગેરો હેત કરતો તો, પણ ઈ ઠુકરાવી મેં મારું જીવતર તને હોપ્યું. આટલી હેત પીતી તને ધૈર્યો, પણ કોઈ વેરીએ તારા કાન ભંભેર્યા ને તે હાંસુ માની લીધું. ચૂપ કર ઉલટા. લાલા, તો હાંદોય સાંભળી લઈશ, પણ મારા સારી તર પર દાગ લાગે એવું એક કઈ બેઠા પડવા કરતા મને મરવું વધુ ગમે. લાલા, હવે હાવ કર લાલા, નકર મારે ને તારે બહુ સેટું પડી જાય.
હું થયું રૂપલી? લાલાએ કાઢી મૂકી. પણ કઈ કારણ બારણ? તે દી તું મારે ત્યાં રહ્યો એ મારા કોક વેરીએ દીઠું ને લાલાને વાત કરી ઇક્કાસા કાનના માટે માની લીધું ને મને મારી મારીને કાઢી મૂકી. હું કેસ લાલાએ તને મારી? હા, મારી ને મને જરાય દખ નત. આ ઘા તો રૂજાય જાહે પણ મારા કાળજા પર ઈને જે ઘા કર્યો છે એ કોઈ દી નહીં રૂજાય જીવા, કોઈ દી નહીં રૂજાય. રૂપલી, લાલો નત જાણતો. જો આ કાળજામાં કપટ હોત તો હાથમાં આવેલું રતન એને પાછું ના દે તું. હારા કામને જોવા માટે આવ જોઈએ જીવા. હું વટનો કટકો છું. જેને મારા સારીતર પર ઘા કર્યો છે એના રોટલા ટીપો હું નહીં જાઉં, કોઈ દી નહીં જાઉં. અગર ના કરતી બોન, મેં તને બોન કહી છે તો જીવની પેટ તને જાળવીશ અને મારા આખામાં જીવતા જીવતા કોઈ દખ નહીં પડવા દઉં બોન, કોઈ દખ નહીં પડવા દઉં. ભાઈ, હા બોન, મારા ભાઈ. ગોવિંદ, ગોવિંદ. ચોરી કરી? મેં તને આવી નહોતી થારી. સોરી કરું એટલી ની સિપાઈ રે હું ઉતરી નત. હા, ને મારી નજર ચૂકવીને ગોવિંદ ઉઠાવી ગઈ એનું કઈ નહીં. નજરો ચૂકવીને નત લાવી. ગોવિંદ ફળિયામાં રમતો તો મને જોતા આવે તસ ભાજી ગયો ને હું એને લઈ આવી સોફીને માસો. માં શું? અને ગોવિંદ મોટો થઈને શું જોશે? એની માં અંગુખાડા કરીને બજારની વચ્ચે નાચે છે. ગોવિંદને મારે નાચડીઓ નથી બનાવો, સમજી? નહીં, હું એને નહીં લઈ જવા દઉં. ઈ તો આ રાખનું રતન છે. નહીં, રતનને મારે ઉકેળે નથી રાખવું. લાલા, મને ખાવાનું ના મળે તો ગમ ખાઈશ, હુવાનું ના મળે તો આભડાના 17 નીચે પડી રહીશ, પણ મારા સારીતર પર ઘા ન કર. હવે તો હું ગોવિંદને નહીં જ લઈ જવા દઉં. તો લાલાએ પણ આવા ઘણા નાટકો જોયા છે. દીકરા પર તો બાપનો શક હોય છે, માનો નહીં. કોણ કહે છે બાપનો હક હોય છે? હું કહું છું, મારો ગોવિંદ, છાપે કહું છું, મોટી હક વાળી નથી. નહીં લાલા, છોડી તમારો પગ. છોડ. મારા ગોવિંદને નહીં લઈ જાઓ, મારા ગોવિંદને નહીં લઈ જાઓ. લાલા, મારો ગોવિંદ મને દઈ દે. હા લાલા, હું તને નહીં લઈ જવા દઉં. મારો ગોવિંદ મને દઈ દે લાલા, હું તને નહીં લઈ જવા દઉં. મારો ગોવિંદ મને દઈ દે. મારો ગોવિંદ મને દઈ દે લાલા. લાલા, મારો ગોવિંદ મને દઈ દે. જો ઈ રૂહે છે હાલ તને મારા હક છે. શું છે? પેલા મને જવાબ આપ. શેનો જવાબ? તે રૂપલીના કપાળે કલંકની કાળી ટીલી ચોરીને એને કાઢી મૂકી. હા, મેં કાઢી મૂકી એને. મારું ખાન એ કઈ પરાયા પુરુષની હારે પ્રેમનો ખેલ ખેલવા આટું નથી. અરે અભાગ્ય, હેતના તાણે વાણે વણાઈને બનેલ પ્રીતનો માળો તે તારા હાથે જ પીખી નાખ્યો. તાડશી, પૂરી વાત સમજ્યા સિવાય મને અભાગ્યો ન કહે. તને એની હજી કુડા કર્મની ખબર નથી. અરે કુડે દીઠા છે ઈ કુડા કરમ. કોઈ દેખાય તારા સંસારમાં પાડો માર્યો નહીં, પાડો ઉપાડીને તે તારી પાણેતરના લમડામાં માર્યો. હા, હા, મેં માર્યો. રાતની વેળા એકાંત અને એક પુરુષના આખી રાત ઘરમાં રાખવો એ શું ગોછાનું કૃત્ય ન કહેવાય? ન કહેવાય. અરે એક દુખિયાને ઘરમાં આશરો દઈને એની સેવા કરવી તો સંસારીનો ધર્મ કહેવાય. પછી કહું છું, મારું માની જા અને રૂપલીને પાછી બોલાવી લે ઘરમાં. ના, એ તો ક્યારેય નહીં માને. તો પસ્તાઈશ, પેટ ભરીને પસ્તાઈશ. એના વગરનું જીવતર તને અકરું લાગશે. અરે કડવું ઝેર લાગશે. હાલ જીડું. લાલા, બાપુજીની તબિયત બહુ ખરાબ છે. ઝટ ઘરે ચાલો. લાલા, જીવતરના જંત્રના ઉપાધિ તો આગળ જ કરવાની, પણ અટાણે વાત કરવાનો સમય નથી. સામે છાતી મુકાબલો કરવાનો છે. હાલો લાલા, હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માં, હવે તો આ મચ્છરો મારવાનું બંધ કર. બાપુને નથી ગમતું. શું નથી ગમતું? આ ઝેરી મચ્છરોને કારણે તો તારા બાપુને તાવ આવ્યો છે. જય શ્રી કૃષ્ણ. અને જો આ ઝેરી મચ્છરો મને કાઢે તો હું તો સીધી ઉપર જ પહોંચી જઈશ. જય શ્રી કૃષ્ણ. હું તને નહીં કાઢું, પણ તું શાંતિ તો રાખ. હવે તમારી શાંતિ કઈ ચૂલામાં. જય શ્રી કૃષ્ણ. બાપુ, આવી ગયો દીકરા. કા લાડવો ખાધો ને રૂપલીને
વાત હવે? હવે હું તો પગલા પતિત માણાનું પાણી આપી લઉં છું. શું થયું છે બાપુ? ના ના, થાકી ગયો છું દીકરા. તમારા દીકરા હવે અહીં જ રહેવાના છે. ખરેખર ભાઈ કેસર, હવે તો મારા ભાઈને એવો જાળી રાખજે કે તને પૂછ્યા વિના પાણી ન પીવે. કેટલા દાડા ઓલી રૂપલીનું રૂપ યાદ આવશે કે જટ દોડશે એની વાહે. બા, તારે મેળાજ બાર બાર તું ઘર છોડીને જાવ ડાલે. શું થશે? બાપુ, તમે ફિકર કરો માં. તમારા દીકરા હવે તમારી સેવામાં જ રહેવાના. કેમ રૂપલે? લાલા અરે પરણીને લાડવો ખાઈ લીધો ને? હજી આ કહું છું રૂપલે, મારી વાત માન અને બીજું ઘર માંડ. શું કે તું મને બીજું ઘર માંડવાનો કે તારી જાતનો? હજી એ કહું છું રૂપલે, જોબનના ગોડલા થન ગને છે, મારી વાત માની જા. અરે આ દાંતણ ની હું માંડે છે રૂપલી. તું કહેતી હોય તો તને હોનાના દાંતણ લઈ આલો. મેં તો તને પહેલાય કીધું તું અને આજે કહું છું, તારા માટે મારા મહેલના દરવાજા ખુલ્લા છે. મારી રૂપલી જવા દે. પણ ઈ વેસવાની કઈ જરૂર? હું થોડો તારકો છું લે. ના દીવાના, તું ક્યાં લગન અમારા હોજરા ભરતો રહીશ? રામ રાખે એમ રે સો આહુડા પીને દેઉં છું. જા ઈ જે મેં ઈ લઈ આવ. વાટકીમાં દૂધે નથી આજ તો બોન. બોલ બોન. અને વેસ્યા નાના, આને નહીં વેસું. અરે આ તો મારા લાલાનું હંભારણું છે. અરે આને વેસવા કરતા તો હું ને મારો ગોવિંદ ભલે બે મરી જાય તોય હારું, પણ હું તો આને નહીં વેસું જીવા. હું તો આને નહીં વેસું, કોઈથી નહીં વેસું. રૂપા, આ ગોવિંદે તારું હું બગાડ્યું છે તો તું એનો જીવ લેવા બેઠી છો? આ ગોવિંદ હારું તો તારે જીવવું પડશે બોન, જીવવું પડશે. અમે લોકો તને મદદ કરી હશે તો તું લેતી નત. ઈ આટું તારા હારું એક કોમ લાવ્યો છું. આપણા ગામમાં રામલીલા આવી છે અને એમાં ઈ લોકોને એક કામ વાળીની જરૂર છે. મારું મન ને એમાં કામ કર. આ ગોવિંદની સોગન છે, જો તું ના પાડે તો બોન ના નહીં પાડતી. આ ગોવિંદ માટે ના નહીં પાડતી મારી બોન. કામ કરજે બોન, કામ કરજે.
આવ્યા હતા, ગોળી મારીને ગોવિંદને ઉપાડી ગયા. લાલા, તારી માએ હવાએ ગોળકાવી હોત તો મારી નજરો સામે મારા બાબલાને ઉપાડવો તો ખબર પાડી દે. એક માના કાળને કાળું કટલું આવું તે ચોર કોને કે છે? ગોવિંદને હું ઉપાડી ગઈ હતી, લાલો નહીં. ચોર તો તું છે કે ગોવિંદને તું લઈ ગઈ હતી? હું લઈ ગઈ હતી. હું તો અરે હું તો એની માં છું, માં. તું એની માં છે? પાછળના પડખા છે તારી, તું એની માં? અરે બહુ વચ્ચે દીકરા વચ્ચે આગ લગાડનારી ડાકણ તે જ આખરમાં આગ લગાડી છે. એ આગ લગાડી? અરે લાલા, મારું ફોના જેવું લડું તને દીધું તું, પણ તેને હળગાવી દીધું. પણ ફોનું ઈ હોનું જ રહેશે. સીતા માતાને રંજાડતા હોનાની લંકા પણ હળગી ગઈ હતી. યાદ રાખજે લાલા, એક ગરીબડી સ્ત્રીની હાય લેવી હારી નાખ. જેણે મારું જીવતર હળગાવ્યું છે એનું જીવતર પણ હળગીને રાખ થઈ જાય, રાખ થઈ જાય. સોરડાઓ માના કાળથી પાડી રહ્યા છે. અંદર આવો. અડકી જશે. કેમ લાગે છે બેન? રૂપલી, શું રૂપલી? રૂપલી, બોલ રૂપા, બોલતી કેમ નથી? બોલ બોલ રૂપલી. વેદ બાપા, રૂપલી જેમ બોલતી નથી. બોલ રૂપલી. શું થયું છે ભાઈ બાપા? એણે વાચા ગુમાવી લાગે છે. ગોવિંદ, હાજો નર્વસ છે બોલ. તારી હાહુ પાય છે. એની ચિંતા ન કરતી.
એ હાજો હારો છે. દેન બાપા રૂપલી હવે કોઈ દી નહીં બોલી શકે. નહીં બોલી શકે બાપા? રૂપલી આરામ કર, તારી તબિયત ઠીક કેસરના બાપુ, અમારું તો આખું ઘર આગમાં હોમાઈ ગયું છે. તમે અમને આશરો ના આપ્યો તો અમે ક્યાં જાત? જમકુબેન, તમે ક્યાં પારકા છો? અને મારી કેસરને તો તમે તમારી પોતાની જ ગણી છે. હા જુઓ ને, આ અમારો ગોવિંદ પણ કેસર હારે કેવો ભરી ગયો છે. આ જાણે કેસર જ એની માં ન હોય. તો માં, હવે કેસરને જ મારી ભાભી બનાવી દો ને. ગોમતી, ઘૂમતી ખરું કે છે દીકરા. આ ગભરું બાળકનો તો વિચાર કર. એને ઉછેરવા માટે પણ એની માં તો જોઈએ ને. તારી વાત સાચું કે છે, પણ બાપુ, મને વિચારવાનો તો સમય આપો. કેમ દીધા? અલી તું છે? મારી પાસે કોણ લે? અરે આ તો એ ચૂડેલ છે જે લખુબાના ઘરને આગ લગાડી હતી. અરે એ તો દાડીને છોકરાને બનેને હગાઈ દેવા માંગતી હતી. ચૂડેલ છે ચૂડેલ. અરે એ તો ચીનાર છે ચીનાર. હે તું તો મારા મારીનો ચમત્કાર ભૂંડો હળગી રહ્યો છે. જોયું પૂરા કરમ કરનાર ને મારી આંખો ના આંખો ભરકી ગઈ. રોયા એ મારી બુની હાલત તો કરી. ઝીણકી, તું અણધાન રાખ, હું હમણાં જઈને આવું છું. આજ મારે હિસાબ ચૂકવવો છે, તું એનું ધ્યાન રાખજે. તું? હા, ઉપાડી સરો ને આવ હામી સાથીએ
આજ તો ખુલ્લમ ખુલ્લો હિસાબ ચૂકતો કરવા આવ્યો છું તારી સામે. હિસાબ તારા જેવા હરામખોરોના નામ હું મારા ચોપડે ચિત્રતો નથી, સમજ્યો? તું ન ચિતરતો હોય પણ હું ચિત્ર છું લાલા. તેથી વરસાદની રાતમાં મારો પગ મોચવાઈ ગયો અને મારે તારે ત્યાં રોકાઈ જવું પડ્યું. ઈ ગોઝારી રાતને તું અમારી રંગરેલિયાની રાતમાં નહીં બેઠો કા? જીવા, મને ખબર છે કે તું એને પ્રેમ કરતો તો ને એ તારી હારે લગ્ન કરવા માટે તૈયાર હતી. રાતનો સમો, એકાંત અને બે જુવાન હૈયા. તું તો શું જીવા, ભલા ઋષિ મુનિઓનું પતન થાય. લાલા, મારે લગ્ન કરવા હોત તો કોઈની તાકાત નહોતી કે મારા લગ્ન અટકાવી શકે. પણ મેં એને બોન માની છે અને એ રૂપલીને હું બચપનથી ઓળખું છું. હું એને બરાબર ઓળખું છું જીવા. તમારા જેવા હલકા વરણમાં તો 4 ભાયડા થાય છે. કહી દેજે એને કે બીજો કોઈ ગોતી લે. લાલા, જો એક શબ્દ આગળ બોલ્યો તો તારી જીભ ખેંચી કાઢીશ. એના જેવું રતન તો તું દીવો લઈને ગોતવા નીકળે તો એ આખી ધરતીના પટમાંથી ક્યાંય ન મળે લાલા. અને કોણ ઊંચ ને કોણ નીચ? ઊંચ નીચ જન્મથી નથી થતા લાલા, ઈ તો પોતાના કર્મે થાય છે. અને રૂપલીના ઉપકારને ભૂલી તું આજ કેશવની હારે લગ્ન કરવા તૈયાર થયો છે. અને ઈ રૂપલી, એની ઉપર તે આટલા અત્યાચારો ગુજાર્યા તો હે બિચારી એકે હરફનો શબ્દ તારી સામે નથી ઉચ્ચાર્યો લાલા. અને લાખ સમજાવવા છતાં ને આજ લગન તારા જ નામનો ચૂડલો પહેરી રાખ્યો છે. એક ભાવમાં બે ભાવ કરે, ઈ રૂપલી નહીં લાલા, ઈ રૂપલી નહીં. જીવા, હા લાલા, અમ્મા મારા સોગન ખાઈને કહું છું કે આજ પણ મારી બોન ગંગા જેટલી પવિત્ર છે લાલા. તું સમજવાની કોશિશ કર લાલા, સમજવાની કોશિશ કર. જીવા, પ્રેમના પડળ મારી આંખીમાંથી છાઈ ગયા હતા. મેં સાચે જ રૂપલી પર ભારે ન્યાય કર્યો છે જીવા. છે સાલા ગધેડાઓને એટલી પણ અક્કલ નથી કે ઇન્દ્રની અપ્સરાઓનું સ્વાગત કેમ કરવું જોઈએ. રૂપલી, તારું સ્વાગત તો ફૂલોના વરસાદ વરસાવીને કરવો જોઈએ મારી રાણી. રૂપલી, રૂપના ખોબા તો બહુ ભર્યા, પણ આજે તો રૂપના સાગરમાં ડૂબી જવું છે. તારા રૂપનો રસ પીવો છે મારી રાણી. રૂપલી, કેટલી રાડ પાડતી રમણીઓનું રુદાના મહેલની 4 દિવારીમાં દફન થઈ ગયું છે રૂપલી. તો પછી તારા જેવી મૂંગીનું શું ગજો? તું નહીં માને નહીં રૂપલી? ઠીક છે, તારે જવું હોય તો જા, પણ એક વાર સામે જોતી જા. કેમ, શું વિચાર્યું રૂપલી? આગળ વધી છે તો તારું બાળક તેલની કડાઈમાં છે રૂપલી. આવતી રે રૂપલી, આવતી રે. બહુ ડાઈ છે મારી રૂપલી. હે, તને તારું બાળક જોઈએ છે અને મને તું જોઈએ છે. એક વાર મારા પલંગની શોભા વધારી દે, એના પછી તારે જ્યાં જવું હોય ત્યાં તું તારા બાળકને લઈને જજે. ચાલ.
રૂપલી ચાલ છોડી દો એને આજે હાર જીતનો ફેસલો અમે બંને કરીશું કેમ લાલા માનસિંહ છોડ ને નાખી દે તેલની કડાઈમાં બોલતા નહીં લાલા કે તારું બાળક હજી સુધી તેલની કડાઈ ઉપર લટકી રહ્યું છે લાલા પોતાના બાળક માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી લડી રૂપલી હવે તારી તબિયત કેમ છે મારી જાન જોરોભાથી બચીને જાવું એટલું સહેલું નથી એક ડગલું પણ આગળ વધ્યો છે તો આ તારી સગી નહીં થાય લાલા લાલા તું ભાગી જા પોલીસ ને તો હું પહોંચી વળી ગયા બધા જન્મની ખાઈમાં રૂપા આગી જા રૂપા છોડી દે મારું બાળક મને દઈ દે જોરુબા નહીતર હા જોયું છે લાલા આ જો રૂપા તે શું કર્યું
લાલા આજ લગન મેં તારી પાસે કાંઈ નથી માંગ્યું. આજે ભીખ માંગુ છું. મારા ગોવિંદને સંભાળજે. નહીં